છત્તીસગઢમાં દેશની આંતરિક સુરક્ષા પર ચાલી રહેલા ડીજીપી આઈજીપી કોન્ફરન્સનો આજે અંતિમ દિવસ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સુરક્ષિત ભારતનો રોડ મેપ થશે તૈયાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મન કી બાત કાર્યક્રમ થકી દેશવાસીઓ સાથે કરશે સંવાદ. મન કી બાત કાર્યક્રમની આ 128મી કડી. આકાશવાણી, દૂરદર્શન સહિતના તમામ નેટવર્ક પર થશે તેનું સીધું પ્રસારણ. સંસદના શિયાળુ સત્ર પહેલા આજે સર્વદળીય બેઠક. સંસદના સુચારુ સંચાલન માટે રાજકીય દળો પાસેથી સહયોગ માંગશે સરકાર. 19 ડિસેમ્બર સુધી ચાલશે શિયાળુ સત્ર. સત્રમાં ઉચ્ચ શિક્ષણ, કોર્પોરેટ લો સહિતના બિલ પર ચર્ચા થવાની સંભાવના. દક્ષિણ ભારત પર ઘેરાતું વાવાઝોડું દિતવાહાનું સંકટ. આજે સાંજે વાવાઝોડું તમિલનાડુ, પુડુચેરી, આંધ્રપ્રદેશના તટ તરફ વધશે આગળ. મોટા પાયે રાહત કેમ્પ શરૂ કરાયા. લોકોને ઘરમાં રહેવાની અપાઈ સલાહ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જીસીસીઆઈના વાર્ષિક સ્નેહમિલનમાં આપી હાજરી. મુખ્યમંત્રીએ કહ્યું, કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાનીથી અમદાવાદમાં વિકાસના નવા બેન્ચમાર્ક થશે સ્થાપિત. મુખ્યમંત્રીએ જીસીસીઆઈ એન્યુઅલ ટ્રેડ એક્સપોની બીજી આવૃત્તિ ગેટ 2026ના લોગોનું કર્યું અનાવરણ. વડોદરા શહેરના રાજમાર્ગો પર ફરી એકતા પદયાત્રા પહોંચી નવલખી મેદાન. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના નેતૃત્વમાં ફરી રહેલા પદયાત્રીઓનું ઠેર ઠેર ઉષ્માસભર સ્વાગત. કાયમી પદયાત્રીઓ સ્વયં કચરાનો નિકાલ કરી પાઠવ્યો સ્વચ્છતાનો સંદેશ. વડોદરા તથા આણંદ જિલ્લાના રાહદારીઓ અને દ્વિચક્રીય વાહન ચાલકોને મોટી રાહત. ક્ષતિગ્રસ્ત ગંભીરા બ્રિજ પર નવીન સ્ટીલ બ્રિજ બનાવવા સાથે પુલના અન્ય ગાળાઓમાં જરૂરી સમારકામ હાથ ધરાશે. મહી નદી પર નવો પુલ બનાવવાની 22% કામગીરી પૂર્ણ. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 3 મેચની વનડે સિરીઝ આજથી થશે શરૂ. કેએલ રાહુલની આગેવાનીમાં રમાશે મેચ. તો બીજી તરફ સુલતાન અજમાલ શાહ હોકી કપની ફાઇનલમાં ભારતનો બેલ્જિયમ સાથે મુકાબલો. રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા વધી શકે છે ઠંડી. આગામી 24 કલાક બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થઈ શકે છે ઘટાડો. વડોદરામાં 17.6, રાજકોટમાં 18.8, ભુજમાં 18 તો અમદાવાદમાં 19 ડિગ્રી તાપમાન.